શું હેરાન થાવ છો ખાનભાઈ? કાંઈ નહીં, જો આ વાવણી નજીક આવે છે તો ટ્રેક્ટરને ઓઇલ પાણી કરી નાખી, પછી ઉપાધિ નહીં. એ તો સમજ્યા, પણ કપાસનું બિયારણ લીધું કે નહીં? ના રે ના એલા ભાઈ, હજી તો ભવની વાર છે. અત્યારથી બિયારણ ન લેવાના હોય. અરે ખાનભાઈ, તમે આવા પ્રગતિશીલ ખેડૂત થઈને આવી વાત કરો છો? હા, સાચી વાત છે. કપાસનું બિયારણ હંમેશા વાવેતરના થોડાક સમય પહેલા પસંદ કરી લેવું, જેથી સારું બિયારણ પસંદ કરવા માટે સમય મળે. કારોભાઈ, તમે એકદમ સાચી વાત કરી છે. તે વાત તો સાચી, પણ આપણે બિયારણ ક્યાંથી લેશું? અત્યારે બધા પોતાનું બિયારણ વેચવા માટે સારી સારી વાતો કરે છે, પછી કોઈ વેપારી ફોન પણ ઉપાડતા નથી. લાલાભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હવે આપણે એ ટેન્શન લેવાની જરૂર નથી. આપણા વિસ્તારમાં ખૂબ જ અનુભવી અને આવડત ધરાવનાર વ્યક્તિ શાકીરભાઈ, કે જેમની પાસે BRS હોર્ટિકલ્ચર જેવી ડિગ્રી પણ ઉપલબ્ધ છે. તેમને ગ્રીન એગ્રો નામથી જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણ તથા ફર્ટિલાઇઝર અને ખેડૂતોના મદદરૂપ બની શકે તેવા સેવાના સોપાનથી ગ્રીન એગ્રોની શરૂઆત કરી છે. તેમની પાસે આપણી જમીનમાં કયું બિયારણ અનુકૂળ આવશે તેની માહિતી મળી રહેશે. તો કેની રાહ જોવો છો? ચાલો ગ્રીન એગ્રોની મુલાકાત કરી. ચાલો. શાકીરભાઈ, કપાસના સારા બિયારણ વિશે થોડીક માહિતી આપો. કાળુભાઈ, માત્ર વિચાર કરીને ખેતરમાં બીજ નથી વાવી શકાતા. આ માટે તનતોડ મહેનત કરવી પડે છે. કામ વગર કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાતી નથી. માત્ર વિચાર કરીને ખેતરમાં બીજ વાવી શકાતું નથી. શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા માટે સારું બીજ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. અને આપણી પાસે આપણા વિસ્તારમાં અનુકૂળ આવે તેવા સારા બિયારણો છે. તેની ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂત મિત્રો, અમે તો ગ્રીન એગ્રોમાંથી સારું બિયારણ પસંદ કરી લીધું છે. તો તમે શેની રાહ જોવો છો? આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. તો ખેડૂત મિત્રો, સારું બિયારણ પસંદ કરવા માટે ચૂકી ન જતા. બિયારણ વહેલું પસંદ કરી લેજો. સારું બિયારણ પસંદ કરવા માટે ગ્રીન એગ્રો, મોટા ભોજપરા રોડ, અર્જુન પ્લાઝા નંબર 3, દુકાન નંબર 16, નર્સરી ચોપડી, આજે જ મુલાકાત